ચોમાસામાં થોડોક વરસાદ પડે અને એમાં પણ સૌરાષ્ટ્રના પોરબંદરની આસપાસ જ્યારે વરસાદની શરૂઆત થાય અને આપણે એવું કહેવાય કે ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યાં તો ગેડ એવું છે કે જે આખું ડૂબી ગયું હોય. એટલે દર વખતે તમને ભારે વરસાદ બતાવવા માટે જે વિઝ્યુઅલ્સ બતાવવામાં આવે, જે દ્રશ્ય બતાવવામાં આવે, મોટાભાગના ગેડના દ્રશ્ય હોય. કારણ કે ગેડની ભૌગોલિક સ્થિતિ રકાબી જેવી છે અને ત્યાં થોડોક પણ વરસાદ પડે કે ત્યાં આસપાસમાં વરસાદ પડે તો બધું જ પાણી એ તરફ આવતું હોય. બે અલગ અલગ નદીના પ્રવાહ અને એની વચ્ચેનું ગેડ અને ગેડમાં જે પાણી ભરાઈ જાય એના દ્રશ્ય આપણે જોયા છે. એમાં સૌથી મોટી પરેશાની એ છે કે ત્યાંના ખેડૂતો ખૂબ પરેશાન થતા હોય છે. અમે લાસ્ટ યર ગેડમાં ગયા હતા અને ત્યાંની સ્થિતિ તમને બતાવી હતી. ખેડૂતોની જે સ્થિતિ છે, રાવલ ગામ હોય કે એની આસપાસના બીજા જેટલા પણ ગામ છે, બધા જ ગામના લોકો ખૂબ પરેશાન છે. ત્યાંથી એક કેનાલ પસાર થાય છે, એક નદી પસાર થતી હોય છે અને એ કેનાલ જે છે એમાં તૂટેલા ઝાડી ઝાખડા એટલા બધા પડી જાય, તેની ઉપર જે પુલ છે, પુલ પણ એના કારણે તૂટી જાય. કારણ કે વરસાદનો જે ધસમસતો પ્રવાહ હોય એ પાણીના પ્રવાહને કારણે ત્યાં જે ઝાડ હોય છે એ સાફ કરાવવામાં નથી આવતા. હવે સરકાર દર વર્ષે એના માટે પૈસા તો ફાળવે છે, એટલે સરકાર એની સાફ સફાઈ માટે કાં તો પછી એને મોટું કરવા કે પછી એ પુલ ફરીથી બનાવવા માટે પૈસા ફાળવે, પણ ત્યાંની સ્થિતિ બદલાતી નથી. એટલે પાડ તૂટી અને પાણી અંદર આવી જાય એ ગેડમાં સામાન્ય સ્થિતિ છે. એ બહેનો સાથે જ્યારે વાત કરીએ ત્યારે ખબર પડી કે બહેન કહે કે અમારે તો ગાયું ને ભેંસું તળાઈ જતા હોય છે અને છતાં પણ કોઈ ધ્યાન દેવા નથી આવતું. ઘરમાં તમે જુઓ તો છેક સુધી પાણી ભરાયા હોય અને મહિનાઓ સુધી એ પાણીના નિશાન તમને દેખાતા હોય એવી સ્થિતિ ગેડની હોય છે. ફરી એકવાર ગેડમાં પાણી ભરાયા, ખેડૂતો પરેશાન છે. ત્યાં કરોડો રૂપિયા નાખ્યા છતાં, એટલે વિકાસના નામે ત્યાં કરોડો રૂપિયા આપવામાં આવે છે અને છતાં ત્યાંની પરિસ્થિતિ સુધરતી નથી. આ વિષય પર પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ખેડૂત નેતા તરીકે પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખીને આંકડાઓ સાથે કહ્યું છે કે તમે આટલા કરોડનું બજેટ આના માટે આપ્યું હતું અને તો આ ગેડની આ જ સ્થિતિ છે. અને આ કોઈ પત્ર લખે કે ન લખે, આપણે નરી આંખે જોઈ શકીએ એવી વાસ્તવિકતા છે કે અમુક ગામડાઓ સુધી એ વિકાસના કામ શું, એ સામાન્ય જરૂરિયાતો પણ પહોંચતી નથી. ત્યાંના નેતાઓ શું કરે છે એ ખબર નથી. ત્યાંના નેતાઓ, ત્યાંના ધારાસભ્ય ખાલી વોટ માંગવા માટે આવતા હોય એવું લાગી રહ્યું છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જ્યારે વિપક્ષમાં હતા ત્યારે પોરબંદરની આસપાસના વિસ્તારો, પોરબંદરમાં જ્યારે પાણી ભરાય ત્યારે એના માટે ખૂબ બોલતા હતા. હવે કમનસીબે એ ભારતીય જનતા પાર્ટીમાં છે એટલે એમને બોલી ન શકે અને બોલતા પણ નથી. અને બીજા એવા અનેક નેતાઓ છે. આ તો એક નામ છે જે ખૂબ ચર્ચામાં રહેતું હતું, જે લડતું હતું, એવું નામ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયું છે એટલે હવે બહુ જ બીજા નેતાઓ પણ એવા છે કે જે બિલકુલ બોલતા નથી, પોતાના વિસ્તાર માટે માંગણી કરતા ખબર નહીં એમને શું થઈ જાય છે. મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. સાથે જ લાસ્ટ યર તો ત્યાં કૃષિ મંત્રી આવવાના હતા. કૃષિ મંત્રી આવે એની પહેલાં જ એમણે પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો. એટલે પરિસ્થિતિ એવી થઈ જાય કે ત્યાં ચાલવું પણ મુશ્કેલ બની જાય. ત્યાંના ખેડૂતો અમને હાથ પકડીને લઈ જાય. અમે એવું કહેવાય કે બહુ જ પ્રવાહની વચ્ચે, બહુ જ નદીની વચ્ચે નદીઓ પાર કરી અને પછી ત્યાં ખેતર સુધી પહોંચી શકાય એ પરિસ્થિતિ દર વર્ષે થતી હોય અને છતાં પણ કોઈને ફરક ન પડે. કરોડો રૂપિયાના બજેટ ગાંધીનગરથી તો ફાળવવામાં આવે પણ એ ખેડૂત સુધી ક્યારેય પહોંચતા નથી, એ ગેડ પંથકમાં ક્યારેય પહોંચતા નથી. કમનસીબી છે એ લોકોની જે ત્યાં રહે છે. દર વર્ષે એકની એક પરિસ્થિતિ, દર વર્ષે એ લોકોને ખબર જ હોય છે કે આટલા વરસાદ પછી અમારી સાથે આ જ થવાનું છે અને એ લોકોએ હવે સ્વીકારી લીધું છે. પાલ આંબલિયાએ સીએમને પત્ર લખ્યું છે. પત્રમાં શું લખ્યું છે, સાથે જ એમણે શું રજૂઆત કરી છે તે સાંભળો. આદરણીય મુખ્યમંત્રી શ્રી, મેં આજે આપને ઈમેલના માધ્યમથી એક પત્ર અને હારે 2 વિડીયો મોકલા છે. આ 2 વિડીયો તમારી સરકાર 40% કમિશન તો ખાતી હતી જ, પણ 96% સુધીનું કમિશન ખાય છે એના બોલતા પુરાવાઓ છે. આ વિડીયો ઘેડ વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વિડીયો છે. જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે 139 કરોડના કામો જે કર્યા હતા, આ 139 કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે. એક છે ગોરાણા અને સિસલી વચ્ચેના પંચકોશી વિસ્તારનો, જ્યાં નદી 7 વર્ષથી તૂટેલી હતી. અમારી અનેક રજૂઆતો પછી ગયા વર્ષે 139 કરોડમાં આ કામનો સમાવેશ થયો. ત્યાં નદીની તૂટેલી નદીને તમે હાંધી તો ખરી, પણ માટીથી હાંધી. જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દિવાલ કરી દીધી અને એના કારણે તમે જોવો છો અત્યારે વર્તુ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે, ખેતર ધોવાય નહીં, એના માટેના પ્રયત્ન કરે છે. બીજો વિડીયો જે છે એ આ વર્તુ નદીના ઝાડી ઝાખરા સાફ કરવા માટે તમે 139 કરોડમાં એનો પણ સમાવેશ કર્યો હતો.
જો જાડી જાખરા સાફ કર્યા હોત તો આ બીજો વિડીયો જે છે એ રાવલ પાસેના સતીતળ પુલનો છે. આ પુલ તમે જોઈ શકો છો કે આખા પુલની અંદર આ રીતે જાડી જાખરા ભરાઈ ગયા અને આખો પુલ છે એ બ્લોક થઈ ગયો, ડેમ થઈ ગયો અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી. હવે સવાલ એ છે કે જો તમે જાડી જાખરા સાફ કર્યા હોત તો આટલા જાડી જાખરા આવ્યા ક્યાંથી? અને આવ્યા તો એ સાફ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની હતી. એની જગ્યાએ ખેડૂતોએ પોતાના જેસીબી રાખી અને આ સાફ કરે છે. આ બંને વિડીયો તમારા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે અને આ રીતે જ તમારા છેલ્લા 30 વર્ષની કામગીરીના કારણે જે ઘેડ 30 વર્ષ પહેલા માત્ર 25,000 હેક્ટરમાં હતું એ ઘેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને 1,25,000 હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો. જે નદીઓ દરિયામાં મળે ત્યાં કુદરતી જે દરવાજો ખુલી જાય ધક્કો લાગવાથી અને પાછો દરિયાનું પાણીનો ધક્કો લાગવાથી બંધ થઈ જાય એ દરવાજા તમે તોડી અને ત્યાં દિવાલો ઊભી કરી છે. જ્યાં ઘેડની અંદર 1 મીટરનો રોડ કરવાની ઘેડ સમિતિ દ્વારા મનાઈ હતી એ ઘેડ સમિતિનો પહેલાં તો તમે નાશ કર્યો અને 1 મીટરની જગ્યાએ તમે 3-3, 4-4 મીટરના રોડ કર્યા. જે નદીઓની અંદર ઊંડી પોડી કરવાની હોય એની જગ્યાએ તમે નદીઓમાં જ ચેક ડેમો ઊભા કર્યા જમીનની સપાટી બરાબર. એના કારણે આખી નદી બ્લોક થઈ અને નદી બહાર નીકળી અને ઘેડ આખું પાણીમાં ડૂબ થયું. તમે દરેક તમારી કામગીરી છે એ નેશનલ હાઈવેની કામગીરી હોય કે ત્યાં ઘેડમાં આવતા જેતપુરના ડાઈંગ ઉદ્યોગના કેમિકલમાં આવતો જે કચરો છે કેમિકલ કચરો એની કામગીરી હોય, દરેકમાં ભ્રષ્ટાચાર કરી અને ઘેડને બરબાદ કરવાનું કામ કર્યું છે. એના બોલતા પુરાવા રૂપી 2 વિડીયો હું આપને મોકલું છું. મને આશા છે કે તમે મૃદુ તો છો જ પણ ભ્રષ્ટાચારીઓ સામે મક્કમ થઈ અને આ બંને વિડીયોમાં જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એમની સામે કડક હાથે કાર્યવાહી કરો તેવી માંગ સાથેનો આજે પત્ર અને 2 વિડીયો આપને ઈમેલના માધ્યમથી મોકલા છે. મને આશા છે કે તમે તાત્કાલિક આમાં એક્શન લેશો. જય જવાન, જય કિસાન, જય જગત.